આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયદીપ પંડ્યા. દેશભરમાં 7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પણ આ ઉજવણી અંગેની બેઠક કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. રાજ્યના પાણી પુરવઠા અને અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને માર્કેટિંગ યાર્ડ જસદણ ખાતેથી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ મહોત્સવને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં દરેક અનાજ અને શાકભાજીનો કુદરતી સ્વાદ હતો, પરંતુ કાળક્રમે રાસાયણિક ખેતીના કારણે તેના સ્વાદથી લઈ લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસરો થઈ છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અનુરોધ કર્યો હતો. સાથે જ મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને વધુ પ્રોત્સાહન મળે તે માટે રાજકોટ જિલ્લાના દરેક માર્કેટિંગ યાર્ડમાં ખાસ સ્ટોલની વ્યવસ્થા કરવાની હિમાયત કરી હતી તથા કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના 20 લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય વિતરણના હુકમ એનાયત કરાયા હતા. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ મહિલાઓની મદદ માટે સતત કાર્યરત છે. રાજકોટ શહેર ખાતે 181 મહિલા હેલ્પલાઇન ઉપર કોલ આવતા સગીરાની મદદ માટે અભયમ ટીમના કાઉન્સિલર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરીને તેને કારકિર્દી બનાવવા, ભવિષ્યના ઘડતર અને આત્મનિર્ભર બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાના પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી રાજકોટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 19 પ્રશ્નો બોર્ડ ઉપર લેવામાં આવ્યા હતા, જેમાં 17 પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે 2 પ્રશ્નો પેન્ડિંગ રખાયા હતા. સ્વાગત કાર્યક્રમ હેઠળ 65 જેટલા પ્રશ્નો અંગે રજૂઆત આવી હતી, જે પૈકી કાર્યાલય ખાતેથી નિકાલ થઈ શકે તેવા 45 પ્રશ્નોના નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓને નિકાલ અર્થે સૂચના આપવામાં આવી હતી, જ્યારે અન્ય મુખ્ય 19 પ્રશ્નોના નિરાકરણ અર્થે સમીક્ષા હાથ ધરી કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યવાહી અંગે સૂચના આપી નિરાકરણ કરવામાં આવ્યું હતું. 26મી નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. બંધારણના સ્થાપકોના યોગદાનને સન્માનિત કરવા માટે બંધારણ દિવસ 26 નવેમ્બરે સમગ્ર દેશની તમામ LIC કચેરીઓમાં રાષ્ટ્રભાવના સાથે ઉજવાઈ હતી. આ તકે LICના અધ્યક્ષે તમામ કર્મચારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. રાજકોટ ડિવિઝનલના વડા સિનિયર ડિવિઝનલ મેનેજર પ્રશાંતકુમાર પ્રસાદે બંધારણના ઉદ્દેશિકાનું વાંચન કર્યું હતું. તમામ કર્મચારીઓએ પણ ઉદ્દેશિકાનું વાંચન કર્યું હતું. રાજકોટ ડિવિઝન હેઠળની તમામ શાખાઓમાં પણ કર્મચારીઓ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી. રાજકોટ જિલ્લાના રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત રાજકોટ ખાતે એમોનિયા અવેરનેસ એન્ડ સેફટી ઇન ઇન્ડસ્ટ્રીઝ વિષય ઉપર સેમિનાર સંયુક્ત નિયામક HS પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સેમિનારમાં એમોનિયા ગેસના હેન્ડલિંગ અને પ્રોડક્શન પ્રોસેસમાં તેના સલામત ઉપયોગ અંગેની સમજણ અને SBS સિસ્ટમ બાબતે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોપાલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર સહિત પ્લાન્ટના એન્જિનિયર તેમજ કચેરીના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.